માટે તો ચા પીવી પડશે. તો કાકા આપણે રજવાડી જઈ જતા હો. તો રિક્ષા વાળાને પૂછો ને ક્યાં જાય છે ભાઈ? હાલો પૂછી લો કાકા. અરે જગમાલ પૂછીને ભાઈ રિક્ષા વાળાને કેટલું ભાડું લેશે? એટલે જવું છે રજવાડી જવું છે ભયા. 30 રૂપિયા ભાડું થાય. પણ વ્યાજ ક્યાં નહીં યાર. 30 રૂપિયા ભાડું થશે. આબુ હોય તો આવો, નક્કો ઓલો તો આપણે 20 રૂપિયા તો લઈ જતો કાયમ. 30 રૂપિયા ભાડું છે ભાઈ. આબુ હોય તો આવો. અલા જગમાલ માથા કૂટ કર્યા વગર બેસી જાય ને ભાઈ. હરીના કાકા. હા ધક્કા તો ના મારતો, બેહું છું હું. આ તો આગળ બેહો. કાકા બેસી જાઓ, તમે પેલા બેસી જાઓ. હા બેસી જા. હું તો ઉભો રહેવાનો છું, મને તો શોખ ઉભો રહેવાનો છે. રજવાડી આવી ગયું. અલા ઉભેરા ઉભેરા મારે જીવ છે જરા રજવાડી. કાકા રજવાડી આવજો. ભાડું ભાડું કાકા ભાડું હું આલજો, તમે આલો. અલા છોકરો તમે આલી જો ને ભાડું તો ભાઈ. લો 10 રૂપિયા ભાઈ ફોન કે 30 રૂપિયા ભાડું હાલો, બીજી વાત તો. એટલે ભાઈ 10 રૂપિયા ફોન પે કરી નાખે તારે ફોન પે. 98,000 ગૂગલ પે નાખો. એમાં તો મને આવડતું જ નથી પાછું. કોને હાલો? તો ભાઈ મારો મોબાઈલ તો ખોઈ ગયો ભાઈ. અરે શું કરશે કાકા? કાકા કાકા મારે તો હવે ફોટો પડાવો છે. પડાવતા આવો ને જો અરે ભાઈ. ભાઈ આપણે બે ફોટો પડાય આવો. ભાઈ તું પેલો મારો ના, પાડ. પેલો મારો પાડવો ના, છે. ભાઈ પેલો મારો ના, પાડ. પેલો મારે પાડવો છે. ના, ભાઈ મારો પાડ, મારો પાડ. ના, મારે પાડવું. એટલે કાકા ભાઈ કેવું કે ના, નહીં ના, કાકા મારી. કેવું હમણાં? મારે જ પાડવો પડે. હું કાકા ભાઈ કો ફોટો મારો પેલો પડાવ. એક ફોટો તારો પાડવો. હા ભાઈ આપણે બેન હંપે રહેવાનું છે. ભાઈ મારો ફોટો પાડ. આ લોક તો ભૂલી ગયો હું તો કાકા. પાડ ને ભાઈ ફોટો પાડ દે તમે. લોક ભૂલી ગયો છું હું ઓનો. ભાઈ મજબૂત ફોટો પાડજે કાકા. મૂસી જેવી શું ખાલી તું. હા, ભાઈ નો ફોટો કેવો આવ્યો? મજબૂત આવે ને ભૈયા. બરોબર હો? વિડિયો ઉતરી ગયો ભયા. બરોબર છે ભૈયા. ભૈયા તું તો શું ગોડન ગોડ રહ્યો. મેં આવડતું નહીં પણ. પણ ભૈયા આમ ફોટો ના પડે તો બુદ્ધિ વગર લાગે એક મને. મારો ફોટો પાડ ભયા. ના ના મારો ફોટો પાડ. ભૈયા હમણાં તાક, ભૈયા હમણાં તાક. હા, ભૈયા ફોટો તો એક નંબર આવ્યો. આયો. ભૈયા વિડિયો ઉતારી દે. ઓર કાયા ભૈયા વિડિયો બનાવી દે ભૈયા ઉપર. ભૈયા નો જો મસ્ત લાગે છે તું તો આજ તો. હે હા આપડા ઘરે લઈ લઈશું. લે સાડી. ઊંચો થાતો નહીં આ તો મારો કેટલો મારો આ તો. તો મારશે નહીં લઈ જાવ આપડા ઘરે. કાકો બેઠા છે ને આપણે તો પાછા. તો શું છે ભૈયા લઈ લે તો લઈ લે. ભૈયા લઈ લે લઈ લે. પડતા નથી પાડો. બસ ભૈયા કાકા વિડિયો લગી ચા તો પાવો. આ તો ભૈયા પાવો. આ તો ભૈયા આપણે વિડિયો બનાવતો વિડિયો ચા બનાવી પીવા. ચા પીવા. ત્રીજા કાકા. કાકા કાકા ત્રીજા કાકા. ભૈયા કાકા તો બોલે ને કે આપણે ચાકુડ બાપસી. કાકા પાસે પૈસા છે. કાકા જલ્દી કાકા હેડો હેડો તમે તો શું આપણું કહો છો. ચા જ લાતા હું તમને ગોતતો હું હતો. તો હવે ફોટા પડાવતો હતો. અરે છોકરો હું તમને ગોતી કાકા તો ટેબલ મેબલ મજબૂત લાગે. ચોરું છે. ભૈયા પણ લઈ જવાનું. હોટલે રજવાડી હોય તો ટેબલે રજવાડી જ હોય. હા કાકા ચા મગાવો કાકા ચા. ભૈયા મારે તો ચોકડી પીવું ચાય પીવી. અલા શેઠ ચા મગાવો કાકા ચા. એ શેઠ ચા બાજુ જો. કાકા ચા એકલી નહીં મારે તો કાકા ચાર ના બેહાડી ચા મંગાવો. એ ભાઈ. હા કાકા બોલો. અલા 3 ચા લાવો ને ભાઈ. 4 ના બેઠા છે. ઉઠાના કપમાં લાવો કે પલાટીના કપમાં? અરે ભાઈ ચા લાઈને જમા લાવે. કાચના કપમાં લાવો કે પછી માટીના કપમાં? હવે તો માથું ચડ્યો જમા લાવે એમાં લાય. ઠંડી લાવો કે ગરમ લાવો? અરે આજે લાય આજે મિલી લાય. અત્યારની લાવું એમ ને? હા 2 મિનિટ ઉભા રહો, હું તરત ગરમ કરી લઈને આવું હો. હા. એ કાકા મને એવું લાગે આ ભાઈ ઘોડો લાગે મગજ બગજ જતું રહ્યું લાગે. ચામાં આપણને વખો પાડ્યો છે પણ પૈસા આલતી વખત જો આપણો ઝપાટો હવે. કાકા આપણે ડુપ્લિકેટ નોટ હાલશો. એ મોય આલો તો તાર જો ને. ભાઈ આ વખો તો પાડવો પડશે ને કે આપણે બહાર પૂતળું પડી લઈને જતું રહેવું પડશે. બસ ભાઈ કે ચારનો હવે ચા લઈને આવ્યા. આ તમારી કાચના કપમાં ચાય. ઠંડી હતી પણ થોડી ગરમ કરીને આલી છે. કાકા આ તો ઠંડી ઠંડી ચા હે. પણ ભાઈ આ તો તારે આવું આવું ના ચાલે ને ભાઈ થોડી પૈસા અમે- પૂરા નહીં લેવાના તારે? અમારી રજવાડી હોટલ ફેમસ છે, એમાં ઠંડી ચા આવે જ નહીં. તમને ફર્સ્ટ ક્લાસ ચા ચોખા દૂધની બનાવીને મળે. ખાટી ખાટી હતી હો કાકા. આપણે ચા તો પીધી અને હેરાન કર્યા
પણ હવે આપણો પૈસા લેવા આવે ત્યારે આપણો વારો. કાકા હવે તમારા ત્યાં 60 રૂપિયા. હા જો હું આલું છું, છોકરા કને ઘટાવું પૈસા. એ હારું હેડો. અલા ભાઈ કેટલા પૈસા તારા છે? કાકા તમારા 60 રૂપિયા થયા. 60 રૂપિયા 50 ની આલો કે તરી તરી ની આલો? બે તરી ની આલો. આજ આલો કે પછી મોડા આલો? અત્યારે આલો. તો બેંક માંથી કાઢો કે ગૂગલ પે માંથી? તમારે જેમાંથી કાઢવું એ એમાં કાઢો, પણ 60 રૂપિયા આલો. અત્યારે આલો કે છોકરા કનથી લેવા જઈને આલો? આ બી હાલ આલો. વહેલા આલો કે પછી આલો? વહેલા આલો, પછી શું કરવા આલો? તો દાડે ઉજે આલો કે તારી બીધી તારા આલો? અત્યારે બીજી તાર આલો, દાડો ઉજે શું કરવા આલ્યું છે? મારા હગાની ગોઠવ્યો તો કંઠો છો કંઠો. પણ મેં તારી જુનાગઢ વાત કરી હતી, પણ એક મારા ધોનમાં છે. જુનાગઢ માં કોઈ તારું હગું આવ્યું નથી, પણ એક મારા ધોનમાં સખ્તો બા છે. આપણે ઈયાને જઈને પૂછો, ઈ લગભગ રજવાડી હોટલ છે કે નહીં, આપણે દિયોદર ની અંદર ત્યાં ચા પીતા છે. ઈયાને જઈને પૂછો, જો તારો મેળ આવે તો ઠીક છે, નકે તારા કિસ્મત. અરે ભયા જો પછી કેતો નહીં, જો કોતો લાઈટે વળગીને મરી જઈશ, નકર કેનાલે પડીને મરી જઈશ. જો ભયા અરે તને નહીં મળતું તો તારું ઘઘણો કરાઈશ, પણ તને પરણાઈશ ખરી. અરે ભયા મારા હમું જોજે નકે જો એ હા. સોટીને મરી જઈશ ભયા હું. એ હારું હવે તો મારો ગંઢો છો. હા મારો ભાઈ, મારો વિલ્લો. તું તો પાણી ભયા હા. તને શું ખબર કે ઈ તારો વેવે અહીંયા રજવાડી હોટલે જ બેઠા હશે. પણ મારા વેવાઈને હું ઓળખું છું કે અહીંયાની બેઠક જ ત્યાં છે. હાર તો હેડો તારો હેડો હવે સાધન મળે તો બેસી જાવ, નકે આપણે હેડતું હેડતું જવાનું છે. અડધો કિલોમીટર છે. શેઠું નથી હેડો હેડો. ભયા જો અભળ ક્યાં ભયા આગા તો હારા છે, પણ હું એને વાત કરું, જો તારો મેળ આવશે તો હેર્યા કરી આલ છે, નકે આપણે ચોક બીજે ગોતશો. રેડી? ભયા ગોતવું તો પડશે ને કે આ કારણો હવે મરી જશે ભયા. અરે તો અઢવું ભયા- ટૂંકો ખાઈને મરી જશે. અરે અઢવું ભયા ટૂંકો હું તને ખાઈને. મરવા નહીં આલું, પણ તારું પાકે પાકા પાસે હું તને કરાવરાય. ભયા તારા ઓમ લગ્ન લટકીશ કરાવરાય. ઓમ લટકીશ. એ ભયા એવું તો હું તને નહીં થવા આલું, તું શું કરા ટેન્શન લે છે? હેડ ભયા હવે રજવાડે રોડો ભાર હો મેરી. હવે ભયા પણ મારું હગું તો તારે કરાવવું જ પડશે ગમે તે અલ્યા થાય. પણ ભયા વેવાઈ બેઠા હશે, આપણે ઈયાને વાત કાઢો. જો તારું હારું ઘરે હગું થાતું હોય તો આપણે કરી નાખે ફાઇનલ વાત. હા ભયા હગું તો કરવું જ છે મારું. હા હેડ આપણે વેવાઈ ને વાત કરે. જો આ હમે બેઠા વેવાઈ, ભયા આ કોણ? આ અમારે વેવાઈ છે. તારે જે હગાની વાત પૂછવાની મેં તને કીધી હતી કે નહીં, કે આપણે વેવાઈ જોડે જો. ઈ આ એમ પોતે વેવાઈ છે, અને ઈયાને તારી વાત કાઢો. જો તારું હારા ઘરે થાતું હોય તો આપણે નક્કી કરો પરું. હવે હું વેવાઈ ને બે શબ્દ બોલું. કે ભયા કે મારું થઈ જતું કે વેવાઈ હોભળો. બોલો બોલો. આમાં એક વાત છે કે આ હવે એમ કહેરો છે કે તમારા તો કઈ લગ્ન થઈ ગયા, મારા કરાવો ને કે હું ચોક જઈ અને મરું કરો. તો મેં એને એમ કીધું કે હું મારા વેવાઈ જોડે જાઉં અને તને ભેગો લેજો, આપણે વાત કરો. જો તારું હારા ઘરે થાતું હોય તો આપણે નક્કી કરી નાખા. બરાબર છે. જોવા યાના જોગો ચાક જોવા આપણે ભાઈ. હા કાકા બોલ. વાત કરાવવા તો ગોંડ લાગે મને. હા પણ અમે વડા છે એનું ક્યાં કરાવશો તમે વાત કરો? અલ્યા તમારું થાશે, તમે વાંચતા રહો. કાકા પેલા અમારું કરાવવું પડે. તમે તાર પહોંચ પછી અમે ટેન્શન મત લેજો. તમે તાર જે ખર્ચો થાય એ હું તમને હાલવા તૈયાર છું. તો મેળાઈ ગયો આપણે પૈસા ને તો કાકા કરી નાખો. હું અમે વેવાઈને વાત કરું, કન્યા એક છે. ભયા હવે હગું કરાવવું પડશે નકે હવે ગંઢભણ જોયું નહીં જાય ભયા. ભયા ઓભળ, વેવાઈએ કીધું છે કે બેરી છે અને ઓભળથી કોઈ છે નહીં. તારે શું કરવાનું? ભયા ની ભારતી હોય તોય થાય છે, ડેરી થાય છે ને ગોડી થાય છે, લંગડી થાય છે, હું ટેરીને ફરીશ. પણ મારે ભયા લાંબી છે. કંઢો છો કંઢો. તમે તો પાણી બધું તમારું વસાયું, પણ મારે હમ જુઓ ને કે રોઢવે ટૂંપો ખાઈ મરી જઈશ હવે. ના ના ભયા, હું તો તને એવું નહીં થવા આલું. ઘાટ આવશે ને તો ઓલી ઉકેડા ઉપર ઘંટી ડોસી બેઠી હશે ને એને તને લાયા આલ્યું, પણ તને પરણાઈશ ખરા. ભયા 15 વર્ષથી કેરો છે, અત્યારે મારે 75 વર્ષ છે, તો હજુ સુધી મેં કોઈ ના ભાળી. તું તો એમ કરતા કરે કાલ ઉઠીને મરી જઈશ તો મને કોણ પરણાવશે? નોના ઓભળ,
તારા બોલ તો મોટા. 75 થયા છે પણ 80 તો મારે થયા છે. પણ તારે ચો મરવાની વાત કરે છે? હવે તને જેમ હું જે એમ કર, હું તારાથી આજથી છૂટો ને છૂટો. હા ભાઈ ભયા, હા હવે આ કારણો જો ને, તું કશું કોઈ ના કર્યું ત્યાં તો હું બોલી થાચો, તારા ચીરે ધોરી થાચો, હું મજૂરી કરીને થાચો, મારા ભાડાની તો તે પથારી ફેરવી નાખી. પણ હવે જો આ કારણો હવે ચક ધોભલે સરી છે, ટૂંપો ખાશે, કેના પછી મને ચેરે આવતો નહીં. લે બુઆ જા. એ. હું કહીને તો આવ્યો છું, કે મારા લગ્ન ના કરાયા તો હું લાઈટે વળગીશ, કેનાલમાં પડીશ, ટૂંપો ખાઈશ, પણ કશું કરવું નથી. ચાલ સારી જગ્યા ભાડું ને અહીંયા સાઈડમાં જઈને બેસી જવું છે. સો ગોતતા એને ક્યાં ખબર છે કે આ કારણો ચાઈ ગયો હોય બેહું છો ગોતતા મને હોય બેહી રહેવું છે. અને હવે તો ખર્ચા જઈશ કે જાર મારા હગાની પાકી વાત કરે તો જાવું છે, ને જાવું જ નહીં ગતું. લડાવી હોય મારો ભાઈ ચોક નીચે પડી જતો રહેશે. આ ના કરશે તો હું ઘરને જવાબ શું આલી? હેડો ફટોફટ એને ગોતીને આવવાના. હેડો હેડો. મારો બેટો ચો જતો રહ્યો. કાકા આવા નવા વેવાય છે ગોંડા જેવા લાયા બૈરા ઓલે મરવા જાય છે. મારી હારી એની 75 વર્ષ થઈ ગઈ છે, મારી 80 વર્ષ થઈ ગઈ છે, હજુ એનું ચોય હગું થાતું નહીં. આની તો ગોડો મરવા માટે જ ફરી રહ્યો છે. તો વેવાય મરવા દો ને, મરી જાય તો બૈરા ઓલે શું મરવા પડ્યો, મરવા દો ને. પણ મારા ઘરના શું જવાબ આલું હું? ભાઈ આ ગોડો ચો ખોઈ ગયો છે આવી રાતનો, ગોડી પર હડતું મગજ નું છે. એ ભાઈ હવે ચોક ગોતવો પડશે હો એને. આ તમારો ભાઈ બેઠો ય નથી. એટલે કાલે ગોડો લાગે, ગોડો આ તમારા વેવાય નો આ જ મારો ગોડો. ભાઈ છે. હેડો એના જોડે જાતા આવા. આયરી ગોડું તો આ ફરી ગયું શું આનું લાગે? આવા નવા ગોડે તો બૈરા ઓલે મરવા. અલ્યા ભાઈ આ ચમ આટલે તું બેઠો છે? અલ્યા ભયા ધોરી થાચો, તું મારા હગે કરવા ધોરી થાચો. હું આખા દુનિયામાં હગે ગોતી થાચો. ચ મેં ના કીધું લઈ હોય મત ના હોય તો બેઠીને હવું કરે એવું કરવા માંડ્યું. પણ મેં તને કીધું તું તારા હાગાની વાત ચાલુ હતી, તારે ચો દોડવાનું આવતું તું. અરે વાત ચાલુ હતી, ચાલ હગું તો નતું છું ને. પણ આ વેવાઈને કીધું છે કે આવતા વૈશાખ મહિનામાં તારું ચોક હારું ગોઠવશે. અલ્યા વૈશાખ તો જેટલાય ગયા, જેઠ મહિનાની વાત કર, જેઠ મહિનાની. કાકા એનું કર્યા વગર અમારું હગું કરાવો, વાત કરો. અમે કેટલા વર્ષથી ઓઢા છે ખબર? 21 વર્ષ છે ઓઢા છે. વાત કરો છો એનું ગોતવા આયા છો તો પછી કાકા ને કે મારું કરાવવું પડશે. આવા વેવાય ને શું કરે, આ વેવાય ગોંડા મરવા પડે લાઈટ. ચો એ લાઈટો છોડવા તોડ્યા હતા ખબર છે? આવવાનું કરાવો કાકા, અમારું કરાવો. પડે વાત લાઈટો છોડવા તોડ્યા હતા, મરી જાય નામ તમારું આવશે પાછું. આપણે બધાનું જેલ ના હરિયા ગણતા થાકશે. વાત કરો છો તમને ખબર નહીં પડતી પછી કે બોલે છે છોકરા. અલ્યા એના ખર્ચે તમારું હગું કરવાનું છે, સમજો એને રૂપિયે તમને પડાવવાના છે. કાકા ઈ તો ગોડું છે, તોડતું નતું હમણાં છોટવા. કાકો સાચી વાત કરી, પૈસા આવે પછી આપડે ભાગ પાડી લઈશું. બે ભાઈ મોજ કરશું. કાકા તો તમને કાકા કરી નાખો આગું એને. અત્યારે આ જમાનો જેવો એના રૂપિયા અને 500 તમે. કાકે સારી વાત કરી હો, આપણે તો ગમી ગયું ભાઈ, આપણે સેટ થઈ જાય. કાકા કરી નાખો, સોનું મોનું તમે કહી દો કે ફાઇનલ કરી નાખો એ ભાઈ નું વેવાઈ નું. પણ એને વાપરવા ના જેશો તમે, વાતો વાપરો અમારી તઈને નહીં કરો કાકા, વાતો કરો તમે. હવે બટા તમે એક બકા જતા રહો છોકરો, વેવાઈ ને બેહવા જો મારા કરે. હેડ ભયા બે. બોલો વેવાઈ. હવે મારી વાત એક વાપરો. હા બોલો. આ ભાઈ નું હગું મેં એક ઠકાણે નક્કી કર્યું છે, હા એટલે હું અત્યારે જુનાગઢ ફોન કરું છું. હા અને વેવાઈને હું એમ કહીશ કે તમારે 5-25 લેવા હોય તો લઈ લો, પણ આવતે વૈશાખ મહિને લગન મેલી જજો ભાઈ. હા તો હું મારા ભાઈને વાત કરું. હા કરો ભાઈ. એ ભયા ઓય બે વેવાઈ જોડે બે. શું કે ભયા તું? વેવાઈ જોડે બે એમ કઉ છું. ઓય બે પગ ખૂંદું? બેહવાનું કઉ છું, પગ ખૂંદવાનું નથી કેતો. ઓય બે એમ કરો બેરા.